જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગની અંદર. તો કેમ છો બધા? મજામાં જઈશો ભાઈ. અને સવારમાં આપણે વ્લોગ ચાલુ કરી દીધો ભાઈ. ઘણા ટાઈમ પછી આપણે વ્લોગ લઈને આવ્યા, કારણ કે ભાઈ હમણાં થોડોક ટાઈમ વ્લોગ આપણે નહોતા આવતા, કારણ કે એમાં એવું હતું ભાઈ કે કાંઈ નવો કન્ટેન્ટ હતો નહીં, અહીંયા જતો તમને તમે બધાને એનું ઈ જ બતાવ્યા રાખીએ. તો ભાઈ તમને મજા ન આવે, તમે કંટાળી જાઓ ને મને વ્લોગ બનાવવાની મજા ન આવે. ને આજે આપણે જવાનું છે ભાઈ ગાડી લઈને, ગાડી ભરવા માટે. તો મેં કીધું હાલો એકાદો વ્લોગ ઠપકારી નાખીએ. તો ગાડી ભરવા જવાનું છે અને ભાઈ કોટ આપણો ધોયો છે, તો ઠંડી એવી છે ને કોટે ધોયો છે, તો જવું તો પડશે, જેમાં તો હાલે એમ નથી. તો હાલો હવે ફટાફટ નાસ્તો પાણી કરી લઈએ અને પછી નીકળીએ. ગાઈસ સવારમાં જો મોઢું નથી ધોયું હજી, આમ જો તો તારા વેહ તો જો થઈ ગયા. ગાઈસ અત્યારે ગાડીએ જવા માટે હું નીકળી ગયો અને ભાઈ ગાડીમાં કઈ તકલીફ આવી એટલે ફેરો ભરવા જવાનું થાય કે ન થાય કઈ નક્કી નહીં. ભરેલી ગાડી એમને પડી છે, ખાલી નથી થતી. તો હાલો ફટાફટ જાય ગાડીએ અને ત્યાં જઈને ચેક કરીએ ભાઈ ગાડીમાં શું વાંધો હોય. ભાઈ કારીગર આવશે, એ ચેક કરે અને રિપેર થઈ જાય તો જવાનું થાય ભાઈ, નકર તો આમાં કઈ દેખાતું નથી. ગાઈસ ગાડી આપણે આવી ગયા ને હે ને, ગાડી ઠાઠું નથી ઉલરતું, ગાડી લીવર નથી લેતી જોઈએ એટલું જો ને ભાઈ. હમણાં આ ડીસું નાખીએ એસ આકારની તો નથી, પણ આમ કંઈ ખેંચી હોય પણ સારી છે ક્રોમની. અહીંયા ગાડી ઉલરતી નથી, અમે એટલી મહેનત કરીએ છે ને. આ જો તને એમ ન થાય કે ભાઈ હું કાંઈક કરું આમાં ગાડી ઉલરી જાય અહીંયા બેઠો આરામથી? મજા નથી તો તમારે બહાર જ ન નીકળાય. સારું હાલો ભાઈ, હમણાં કારીગર આવશે, કરી નાખશે ને આપણે જઈએ પાછા ઘરે. નીકળી ગયા આપણે અને જોવા આપણી ખોટકાઈ ગયેલી ગાડી પડી. હાલો હવે જાય, આટો મારીએ ભાઈ. હજી ઘરે તો નહીં જાઉં, રખડશું થોડુંક. તો ફાઇનલી ગયા છે આપણે ગાડી લઈને નીકળી ગયા ભાઈ. પછી ખાલી થઈ ગઈ હતી, એરર નીકળી ગયો ને ગાડી લઈને આપણે નીકળી ગયા. જો આગળ ટ્રાફિક જામ થઈ ગયો અને આપણો કોટ નહીં અહીંયા પડ્યું છે. હવે ફરવા જવાનું છે અને ટ્રાફિક ભાઈ આમાં છે. અત્યારે વાતાવરણ એવું થઈ ગયું ને કે આપણને એમ લાગે 5:30-6 થઈ ગયા છે. હજી તો ખાલી 3:30 વાગ્યા અને વાતાવરણ જો ખાલી એમ લાગે કે ભાઈ 5:30-6 થઈ ગયા છે અત્યારે. અને આગળ રસ્તાનું કામ હાલે એટલે ટ્રાફિક એટલો છે. ગાઈસ ચોટીલા પહોંચી ગયા આપણે અને ચા પાણી માટે ભાઈ ઘડીક ઊભી ગયા અને હવે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયો તમારો ભાઈ. હવે હોએ હો લાડેડી લચકા કરતી જ જાય. અને ચોટીલા આપણે ઊભી ગયા છે અને ચા પાણી પીને પછી રનિંગ થઈ જાય ભાઈ ફટાફટ. 10 મિનિટમાં લાગે, 10 મિનિટમાં તો ને તો કલાક જેવું થઈ જાય. આ 4 વ્હીલની જેમ ભાગે નહીં ને ભાઈ, 80 તો હાલે, પણ 4 વ્હીલ તો 180 થઈ જાય. કાંઈ વાંધો નહીં, હાલો તો હવે નીકળીએ ઓન ધ વે. ગાઈસ એક મસ્તીની વસ્તુ બતાવું, જોઈજો. અહીંથી આપણે વાઇપર ચાલુ કરી લેજો, ફુવારો જો ક્યાં થાય આગળ, આમાં કાચમાં થાય, અહીંયા આગળ થાય. એ સીધું કરવા જવું જોઈએ મારે, નગર વળી આપણે યાદ ન હોય ચાલુ કરીએ તો આગળ કોઈક જાતું હોય ભીંજાઈ જાય. આમાં ગાઈસ એ સીધું નહીં થાય, કારણ કે જો આમાં જે આવું છે ને, આવું એ આયા નથી, જો નીકળી ગયું છે એટલે એ પિચકારી સીધી જ થાય. એટલે હવે આપણે ધ્યાન રાખવું પડશે. અને જો આમાં હું દેખાવું, કાચ એમનામ સાફ કરીને ગાભો મારી દઉં. તો ગાઈસ આપણે પહોંચી ગયા અત્યારે રેતીના પ્લાન્ટે. અહીંયા પછી ભાઈ ભોગાવો ભરવાનો છે અને જાય આપણી પાછળમાં તમને મિરરમાં દેખાતું છે. સેટિંગ નો કઈ રીતે, હા જો આ ભોગાવાનો પ્લાન્ટ છે. સામે જો ઉપર એક ગાડી પડી છે, ત્યાં પાછળ કપચીનો પ્લાન્ટ છે ને, તો એનો ઓફર આયા ઉપર આવે તો ત્યાંથી ખાલી થાય ને જાય. બાકી આવું હે. સૂર્ય ધીમે ધીમે હાથમાં ભાઈ, અહીંથી વ્યૂ એક નંબર આવે, પણ આમાં નહીં દેખાય હરખું. ગાઈસ લોચો થઈ ગયો જો આ હાકર નીકળી ગઈ એક, આ અને ઓલી સાઈડે 2 નીકળી ગઈ. 4 હાકરું એકાયરે નીકળી ગઈ આ રોદામાં. આ હે ને
આમાં અહીંયા મારેલી હતી, પણ આ જો વાયરના કટકા ની તૂટી ગયા, આમાં માર્યા હતા નહીં. હવે પાછું ખાલી પાછી કરીને ભાઈ કંઈક મથીને કંઈક હાંધા હલાળા કરવા જો હે. વાંધો નહીં, કરી નાખશું હાંધા હલાળા. ગાઈસ જો આખો પગ રેતી આમ જો આમ પાણીવાળી રેતીમાં ગરી ગયો તો. અહીંયા આગળ પગ મૂક્યો તો પગ ડાયરેક્ટ અંદર ખૂંચી જ ગયો. જો આ પગે સેટ થઈ ગયો, પણ આમાં તો બહુ વધારે છે, જાજો ખૂંચી ગયો તો. ગાઈસ લોડર વાળો આવતો નહોતો ને એની વાહે આવું જ થયું. આ પગ મુકાઈ ગયો ઓલામાં, એને બોલાવા ગયો ને એક તો કલાક થયા ને અહીંયા ઊભા હચોડો અંધારું થઈ ગયું તો હજી આવ્યો નહીં. એમાં જો આપણા પગ આવું આખા ભરાઈ ગયા. હવે રાજકોટ પૂગીને ઘેરે જઈને પાછા બદલાવા જો હે. આ જો આમાં ગાડી આખી ભરાઈ રહી છે. હાલો ફાઇનલી 1.5 કલાક પછી લોડર આવી ગયું. 5 વાગ્યાના આમ પૂગી ગયા હતા, 6:30 થઈ ગયા, અત્યારે 6:36 થઈ ગઈ. હવે છેક લોડર આવ્યું તો હવે ભરાઈ નાખીએ ગાડીને પછી ભાગીએ. હાલો ગાઈસ, તો આપણી ગાડી લોડ થવાનું કામ થઈ ગયું છે ચાલુ. જો તમને દેખાતું છે મિરરમાં, માંથી લોડર લોડ કરે છે ગાડી. હરખું નહીં દેખાતું હોય. અને ભાઈ મેં બૂટ નથી પહેર્યા, ન કર્યા તમને નીચે જઈને બતાવે તો. હવે બૂટ ગારામાં વયા ગયા તો શું થાય? આ જો આવ્યું એવું જો આખી ગાડી હલાવી નાખે, આમ રેતી નાખે એટલે. તો ગાઈસ 7 વાગી ગયા પણ હજી આપણી ગાડી ભરાણી નથી, કારણ કે ભાઈ થોડોક માલ ખરાબ હતો, એટલે રેતી ખરાબ હતી માલ એટલે બીજું. અને ભાઈ બીજી ગાડી ભરવા આવી તો કાંઈ વાંધો નહીં, પહેલાં એની ગાડી ભરજો ભાઈ, એટલે હું બચારેથી સારો માલ હોય આપણે વાંધો ન હોય, ભરાઈ જાય. અને શરદી થઈ ગઈ છે, ગાડી હવે ભરાઈ છે ઉપરથી, આમ ટૂંકમાં વ્યવસ્થિત માલ ભરાઈ જાય ને તો રેતી ટૂંકમાં સારી હોય તો વાંધો ઓછો પડે એમ, બાકી ક્યાંય ખાલી થાય નહીં. ને હવે ભરાવું જ છે, તો કમ્પ્લીટ ભરાઈ જાય એટલે નીકળીએ અને આગળ તમને બતાવીએ. ગાઈસ ગાડી અહીંયા કાંટે રાખી દીધી છે. બીજા પ્લાન્ટે કાંટો કરાવવા આવવું પડ્યું, કારણ કે ઓલા પ્લાન્ટે કાંટો ખોલી ગયેલો હતો. અને આમાં જો આ હે ને એ નીકળી ગયું હતું હમણાં કાલે રિવેસ લેવામાં ગાડી દિવાલ અડી ગઈ ને અહીંયા, તો આમ આ આખું આમ નીકળી ગયું હતું. એટલે જો આમાં એક લાઇટ ઓલી લાઇટો બધી આડાવડી થઈ ગઈ, ન કરે ને લાઇનમાં બધામાં લાઇટો હતી આમાં. આ નીકળી ગયું હતું ને, આ જો તમને દેખાતું હશે, જો આ બધું ખુલી ગયું આખું. ગાડી ભાઈ રિવેસ લેવામાં દિવાલમાં અડી ગઈ હતા, જાળી આખી આમ નીકળી ગઈ હતી. ભાઈ વાંધો બહુ નહોતો એટલે આમનામ રાખી, નકર તો આ આખું બદલાવવું પડે. તો ગાઈસ આપણે અહીંયા ઘડીક વાર ઊભા રહ્યા હતા, ગાડીમાંથી કાંકરા બાકરા કાઢવાના છે. આ જો આ કાંકરા હોય ને એ કાઢવા પડે, ટાયરમાં પંચર પડી જાય, ખોટું ટાયર બાયર ફાડી નાખે. એમની કરતાં ચેક કરીને કાઢતા જાય તો વાંધો ન આવે. આમાં જો આવી રહ્યો ગાઈસ, આ ડમ્પરમાં ને જો અહીંયા લાઇટ આવે ને એ એક બહુ સારું ફીચર્સ કહેવાય ભાઈ. અત્યારે જેવી તેવી 4 વ્હીલમાં એ નથી આવતી લાઇટ. અહીંયા જો નીચે કાચ પડ્યો હે, આમાં લાઇટ ચાલુ હતી ને એટલે આ કાચ દેખાણો ભાઈ. એક તો ઉગાડા પગે એટલે કાચ ખૂંચી જત, પણ લાઇટ ચાલુ હતી એટલે વાંધો ના આવ્યો અને કાચ દેખાઈ ગયો. કાચના કટકા અહીંયા છે, એટલે આ એક ફીચર છે ને ભાઈ, બહુ સારું છે. તો હવે આપણે નીકળી જાય ભાઈ, કાંકરા બાકરા કાઢી નાખ્યા અને ગાડીમાં પાછા બેસી ગયા. હવે ધીમે નીકળી જાય ભાઈ. ચોટીલા પહોંચવા આપણે આવી ગયા, એટલે સ્ક્રીનમાં ધીમા ગીત વગાડતા નીકળી જાય ભાઈ. અને ભાઈ આમાં જે ગીત સાંભળવાની મજા આવે ને મજા જ આખી અલગ છે, કારણ કે જો એક તો પહેલાં તો એન્ડ્રોઈડ સ્ક્રીન છે અને પ્લસમાં આપણી આગળ JBL ની બાસ ટ્યુબ છે, એટલે બાસ ટ્યુબ હોય એટલે ભાઈ ગીત સાંભળવાની આખી મજા જ અલગ હોય. એટલે મજા જ એવી રાખે, ગીત ધીમા હલતા હોય ને એટલે બાસ પડે વ્યવસ્થિત, એટલે મજા આવ્યા રાખે. કાંઈક તો ભાઈ ગાડી ફેરો ભરવા આવવાનું કારણ જ મારું એ છે કે ભાઈ મને એને સૌથી વધુ એને ગાડી આગતા ગીત વગાડવાનું મજા જ આવ્યા રાખે. એટલે જ કાંઈક તો હું એટલે જ ફેરો ભરવા આવું ભાઈ. તો ગાઈસ અત્યારે રાતના 12 વાગે મફલર બાંધીને નીકળી ગયો ગાડી બાજુ જવા માટે. ભાઈ જમવા માટે ગયો તો ઘરે, અને ગાડી ગ્રીનલેન્ડ ચોકડીએ પડી છે. તો ભાઈ ઠંડી ફૂલ એટલે મફલર આવી રીતે બાંધ્યું, કદાચ અવાજ નહીં આવતો હોય મારો ફોનમાં. જો અત્યારે આપણે પૈગા હોસ્પિટલ ચોકના પુલ ઉપર, અને જવાનું છે ગ્રીનલેન્ડ ચોકડીએ. ગાડી પડી ભાઈ ઘરે જમવા ગયો તો, અને હવે સીધો જવું પાછો ગાડીએ.
ગાઈસ ગાડી લઈને આપણે નીકળી ગયા હતા ને બેટી આવી ગયા ને અહીંયા જો બોલ ટાઈટ કરાવવાના હતા એટલે બોલ ટાઈટ કરવામાં એક સ્ટડ તૂટી ગયો જો આ એક તૂટી ગયો હવે બીજા 4 તૂટેલા એટલે બદલાઈ નાખી ગાઈસ જો ડીશ ખોલી નાખીએ અને હવે નીચે જેક મારવાનો છે ભાઈ નીચે જેક મારે જેક લાગી જાય ને આ સ્ટડ બદલાવવા પડશે હવે ડ્રમ ખોલીને ભાઈ બહુ ભેજા મારીએ 2 ટાયર કાઢવા જોઈએ આખો જોટો કાઢી ભાઈ ડ્રમ કાઢીને સ્ટડ બદલાવા જોઈએ સ્ટડ બદલાવી નાખીએ ને પછી ભાઈ હવે સવારના 7-8 વાગી જાય ભાઈ પાછો આપણે ફેરો ભરીને આવશું ને તા ઓલ રાઈટ ગાઈસ સ્ટડ બદલી ગયા ડ્રમ ને ટાયર પાછા ફિટ કરી દીધા ભાઈ ડીશે પાછી મારી દીધી ને હવે પાછા આપણે ધીમે ધીમે રનિંગ થઈ જાય ભાઈ હજી અહીંથી 100 કિલોમીટરની આજુબાજુ આપણે જવાનું છે ગાડી ભરવા એટલે સવારના 7-8 તો આરામથી વાગી જાય કારણ કે પછી ભરીને રિટર્ન આવીએ અને તા દી ઉગી જાય એવું લાગે છે પણ કાંઈ વાંધો નહીં હાલો તો હવે નીકળીએ ધીમે ધીમે તો ગાઈસ હાઈવે ઉપરથી તો આપણે અંદર આવી ગયા કાચા રસ્તા ઉપર પ્લાન્ટ બાજુ જવાનો જે કાચો રસ્તો આવે ને ત્યાં અને ભાઈ એકદમ આમ ઓફ રોડિંગ જ છે અહીંયા 4x4 12x12 છે આપણી તો એ લઈને આપણે આવી ગયા ઓફ રોડિંગ કરતાં કરતાં જઈએ પ્લાન્ટે ભાઈ રાતના 8 વાગી ગયા 2:32 થઈ ગઈ છે બેટીથી ભાઈ આપણે અહીંયા 70 કિલોમીટર 80 કિલોમીટર થતું હોય છે કલાક જેવું થયું છે ભૂખતા હમણાં પ્લાન્ટે પહોંચી જાઉં ભાઈ રેતી ભરીને ભાઈ પાછા ગો ટુ રાજકોટ તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા અહીંયા પ્લાન્ટે અને અહીંયા ગાડી રાખી દીધી અને ભાઈ જે રેકોર્ડ કરી નાખ્યો સવા કલાકની અંદર આપણે પ્લાન્ટે પૂગી ગયા એટલા કિલોમીટર કાપીને અને જો અહીંયા રેતીનો પ્લાન્ટ ચાલુ છે પાણીના ફુવારા બોલાવે છે ભાઈ હવે કેમેરાની ક્લિયરિટી અત્યારે એટલી બધી નહીં આવે સામી લાઇટ આવે ને એટલે નાઇટ છે એટલે અને બાકી ગાડી અહીંયા પડી આમાં તો ખબર જ નથી પડતી ભાઈ ડીશ ચડાવી કે નહીં એટલી ખરાબ થઈ ગઈ છે અને આ ટાયરમાં જે આપણે સ્ટડ બદલાવ્યા શરદી ઉધરસ થઈ ગઈ આમાં સ્ટડ બદલાવ્યા અને હાલો હવે આપણે ગાડીમાં બેસી જઈએ ભાઈ બહાર હે ફૂલ પવન હે ઠંડો અને ખોટી શરદી થઈ અને વધારે માંદા પડીએ એની કરતાં ગાડીમાં બેસીએ અને ગીત સાંભળીએ ગુડ મોર્નિંગ ગાઈઝ મસ્તીની આપણી બીજો દિવસ ઉગી ગયો ને સવાર થઈ ગઈ સવારના આઈ થિંક નહીં જોવું જ જશે પ્રોપર 10:11 થઈ ગઈ છે એટલે 11:15 જેવું થાય અલા 10:15 જેવું 10:15 વાગી ગયા અને હજી આપણે અહીંયા પ્લાન્ટ જ છે ભાઈ આપણી ગાડી તો રાતે ભરાઈ ગઈ હતી પણ ટાયર ફાટી ગયું હે હમણાં તમને બતાવું ભાઈ કયું ટાયર ફાટ્યું હવે ટાયર ફાટી ગયું ગાડી દોરાવાય હલે એમ નથી એટલે આ 24 કલાક ચેલેન્જ જેવું થઈ ગયું કારણ કે કાલના આપણે હે આજ બીજો ફેરો છે બીજા ફેરામાં ટાયર ફાટી ગયું હવે ટાયર મંગાવવું પડશે નવું અને ટાયર બદલાવવું પડશે ટાયર બદલ્યા પછી ગાડી આગળ હાલે બાકી તાસે દોરાવાય ગાડી આગળ હાલે એમ નથી ગાઈઝ આમાં રીલ્સ આવે જો એમાં તમને નહીં દેખાતું હોય બ્રાઇટનેસ વધારી દઉં આમાં રીલ્સ આવે બેઠા બેઠા આમાં રીલ્સ જોઈએ ભાઈ મોબાઈલમાં તો ચાર્જિંગ પતી ગયું એટલે ચાર્જિંગમાં રાખી દીધો પણ ભાઈ આમાં તો 12 વોટનું જ આવે ચાર્જિંગ એટલે બહુ ધીમું ધીમું થાય છે અને હજી ટાયર આવ્યું નથી એટલે બેહવું તો પડશે જ એમને રાહ જોઈને કંટાળો આવે પણ શું કરશું આ જો ગાઈસ ટાયર ફાટી ગયું અહીંયા હાવ ટાયર હાવ એટલે હાવ આમ ફેલ થઈ ગયું જો બેહી ગયું કેટલું આ આખી રિંગ નીચે અડી ગઈ જો ટાયરના તો ગાભા કાઢી નાખ્યા અહીંયા ને ગાડી આમ થોડીક રિવેસ લેવી પડી હતી એટલે વધારે ઓલું થઈ ગયું જો અહીંયા
આમ રિંગ આમ ફરતી હોય એટલે લોચાવાળું તો થાય જ. આ ટાયર જોઉં ને આ ટાયર જોઉં, ટાયરને તો ચીથરા કાઢી નાખ્યા, હાવ પૂચકી ગયું ટાયર અમારું. તો હવે નવું નાખવું જોઈએ, ચાંદલો થઈ ગયો છે વ્યવસ્થિત, તો નાખી દઈએ નવું ટાયર અને પછી થાય રનિંગ. હજી નવું ટાયર હજી આવ્યું નથી, આવે પૈસા ને અહીંયા અવાજ એટલો આવે છે ને ધૂળી એટલી ઉડે, કારણ કે અહીંયા પ્લાન્ટ ચાલુ છે. હવે આપણી ગાડી એક તો ભરેલી છે, લોડ હોય, અને એમાં ટાયર ફાટી ગયું એટલે ફૂલે ફૂલ તકલીફ પડી જાય એવું છે. હવે આમાં જે જેક મારવો ને ગાઈસ, આમાં જો જેકે મારવામાં લોચા થાય, આમાં જેક ક્યાં મારવો, કારણ કે જો અહીંયાથી આખું બેસી ગયું છે એટલે કાંઈક જુગાડ કરીને હાંધા હલાળા કરીને કરવું પડશે. આ કમાન્ડમાં તો જેક લાગે ને અહીંયા નીચે મારવો પડે, અને એટલું નીચું થઈ ગયું ને કે એમાં નીચે જેક જ નથી કરે એમ. તો હવે કંઈક હાંધા હલાળા કરશું ને ભાઈ. આ ટાયર જો જીવ બરે યાર, બહુ મોંઘું ટાયર આવે આ, જે આખું કેવું થઈ ગયું હે. હમણાં જીવ બરે એમ કીધું ને, આજે આ બાજુની ગાડીમાં લખ્યું હોય, જો જોવે એના જીવ બળે, ના જોવે એના કાળજા બરે. ભાઈ ભાઈ ક્યાં બાત હે. કઈ ટાયર આવી ગયું જો આપણું રિક્ષામાં ભરાઈને, રિક્ષામાં આપણું ટાયર આવી ગયું આપણું નવું. હવે આમાં જેક કે મારવાની જુગાડ હાલે, કારણ કે નીચે તો જેક જાય એમ નથી, એટલે હવે કંઈક જુગાડ કરીએ અને જેક બેહાડીએ નીચે. આ ગાઈસ ગાડીમાં વજન કેટલો હશે, જો પાણા ઉપર ચડાવવાની ટ્રાય કરી, પાણા કટકા કરી નાખ્યા. નકર અહીંયા જો ટાયર નીચે અહીં પાણો રાખી દે તો માથે ચડી જાય, એટલે નીચે જેક લાગી જાય, ગાડી ઊંચી થઈ જાય, તો પાણા ભાંગી ગયો. એટલે હવે બીજો પાણો સારો મજબૂત ગોતીને રાખો. તો બપોરનો 1 વાગી ગયો અને આ જો ટાયર આપણે ખોલી નાખ્યું, ટાયર ખોલીને મોકલાવી દીધું પંચરવાળાની. નવું ટાયર અને આમાંથી કાઢ્યું, બે મોકલી દીધા ભાઈ. હાંધા હલાળા કરીને માંડ એક તો ટાયર કાઢ્યું અને એ મોકલાવી દીધું, એટલે ટાયર બદલી જાય, રિંગમાં ચડાવી દઈએ નવું ટાયર, ચડી જાય એટલે ફટાફટ ભાગીએ ભાઈ. બપોરનો 1 વાગી ગયો છે અને બહુ ખોટી થઈ ગઈ છે ટાયર વાહે. બાકી તો અત્યારે લગભગ 3જો ફેરો લાગવા આવ્યો હતો. કમ્પ્લીટ ગાઈઝ આપણું ટાયર થઈને આવી ગયું, કમ્પ્લીટ થઈને આવી ગયું છે, રિંગમાં ચડી ગયું. અને હું જો અહીંયા બ્રેક દબાવીને બેસી ગયો, કારણ કે વાં ટાયર ચડાવે ને તો ઓલી ફરી જાય ડ્રમ ને આખું, એટલે બ્રેક દબાવીને અહીંયા બેઠો. હમણાં જો આવી જાય ને ફિક્સ, એટલે બોલ ચડાવીને ટાઈટ કરીને પછી ભાગતા થાય. ઓલ રાઈટ ગાઈસ, ટાયર બદલી ગયું, જો અહીંયા નવું ટાયર નાખી દીધું, ટાયર બદલી ગયું. હવે આપણે નીકળી જાય રાજકોટ બાજુ. તો ગાઈસ આપણે આવી ગયા કાંઠે ભાઈ, વાં જ્યાંથી આપણે ગાડી ભરી ને ત્યાં કાંટો ખોઈલો હે, કાંઈક વાંધો આવ્યો ને તો એટલે બીજા પ્લાન્ટે કાંટો કરાવવાનો હતો, તો ત્યાં આપણે આવી ગયા ને ગાડી જો કાંટા ઉપર ચડાવી દીધી છે. અને પાછળ ભાઈ પ્લાન્ટ હાલે, બહુ અવાજ બહુ કરે, એટલે મારો અવાજ તમને કદાચ ક્લિયર ન આવતો હોય, કાંઈ વાંધો નહીં. હાલો હવે ગાઈસ, હજી તો આપણે ટાયર બદલાવીને નીકળ્યા અને અહીંયા પૂછ્યા હતા. ગામનું નામ તો મને નથી આવડતું. અને જો પાછું પંચર પડી ગયું, એ વાં ફાટ્યું હતું ઓલું ટાયર, બદલાયું ને અહીંયા પંચર પડી ગયું આ ટાયરમાં. તો પંચર હાંધવું જોઈએ ભાઈ પાછું. અને વાગવામાં 4:45 વાગી ગયા. હવે આમાં પંચર હંધાય ને ભાઈ તાલાકી પાછો આજનો દિવસ જ ભાઈ ખરાબ આવે છે, હેરાન જ થવાનું છે. 4:30 વાગી ગયા ભાઈ. હવે આ કેટલી 17-18 કલાકનો ફેરો થવાનો હે. 17-18 કલાક થઈ ગઈ છે, હજી એક ફેરો નથી માર્યો. ઓલી વખતે કયો કાલ લાગી ગયો તો ફેરો. કાંઈ વાંધો નહીં, હાલો હવે ટાયરમાં પંચર કરાવી નાખીએ ને ભાઈ નીકળીએ. આપણા ટાયરમાં જો પડકો કરી દીધો, હરગાયું ભાઈ, આગ લગ ગઈ, ફાયર બ્રિગેડ કો બુલાવો. હા ભાઈ ઓલું ચોટાડ છે, હવે અંદર છે ને થીગડું મારી દે, ટ્યુબનો કટકો બટકો મૂકશે. તો મિત્રો વાગવામાં અત્યારે 5:15 વાગી ગયા અને બહાર વાતાવરણ ધીમે ધીમે ઠંડુ થતું જાય. હજી ટાયર હમું નથી થયું, હજી ભાઈ ટાયર હમું કરે છે. ત્યાં સુધી મેં કીધું આપણે અંદર ગાડીમાં બેસીએ ભાઈ, બાયણે ઠંડુ વાતાવરણ થતું જઈએ, શરદી જેવું છે આપણને. તો ઠંડા વાતાવરણમાં જેમ બને એમ ઓછા રહે તો વેલાર મટી જાય. ને જો આ ડીશ પેઢીએ ઓલી કાઢી નાખી હતી, અને હવે ફટાફટા થઈ જાય તો સારું ભાઈ. આજે તો વ્યવસ્થિત હેરાન થઈ ગયા. આ બે વાર આવું થયું ભાઈ, જેક મારવો પડે ના ત્યારે. આયા તો ભાઈ આ પંચરવાળા ભાઈ હતા, આપણે કંઈ કરવું નથી પડ્યું.
એ ભાઈ બધું કરી નાખ્યું હે. તો હાલો હવે આ ફટાફટ થઈ જાય ને એટલે પૂરું. તો ગાઈસ 6:30 વાગી ગયા અને હવે આપણી ગાડીનું કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું. ભાઈ ટાયર બદલી ગયું, બદલીને હમું થઈ ગયું, પંચર હતું એ. અને હવે આપણે નીકળીએ રાજકોટ બાજુ અને આ વિડીયોનો અહીંયા આપણે અત્યારે એન્ડ કરીએ, કારણ કે ખાલી કરવા આપણે નથી જવાનું ભાઈ, બીજા એક ભાઈ જવાના છે. તો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો.